તો સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો ફિલિપિન્સમાં આજે સવારે આવેલા 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. મિન્ડાનાઓ ટાપુ નજીક આવેલા ભૂકંપ બાદ ફિલિપાઇન્સ સહિત ઇન્ડોનેશિયા અને જાપાનના કેટલાક દરિયાકાંઠા વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને તાત્કાલિક ઊંચાણવાળા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. સોમવારે વહેલી સવારે ફિલિપિન્સ દક્ષિણ ભાગમાં આવેલા મિન્ડાનાઓ ટાપુ નજીક 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપના આંચકા એટલા પ્રચંડ હતા કે અનેક વિસ્તારોમાં ઇમારતોને નુકસાન પહોંચ્યું અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપ બાદ અનેક આફ્ટર શોક્સ પણ અનુભવાયા હતા. ભૂકંપને પગલે ફિલિપિન્સની જ્વાળામુખી અને ભૂકંપ નિરીક્ષણ એજન્સીઓને ત્યાં સુનામીની ચેતવણી જાહેર કરી હતી. સરાંગાની સહિતના જ અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં 1 મીટરથી વધુ ઊંચા મોજા આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે ઇન્ડોનેશિયા અને જાપાને પણ સતર્કતા જાહેર કરી લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા માટે અપીલ કરી છે. ભૂકંપ બાદ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે અનેક વિસ્તારોમાં નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે અને અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે. ફિલિપાઇન્સમાં આવેલા આ શક્તિશાળી ભૂકંપ બાદ સમગ્ર પ્રશાંત ક્ષેત્રમાં સતર્કતા વધારી દેવામાં આવી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. જણાવી દઈએ આ ભૂકંપનો આંચકો જે આજે અનુભવાયો હતો અને હવે હાલ રાહત કામગીરી શરૂ છે, જે હિસાબે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો.